creativity is my first choice, or I can say creativity is a other name of my life. સર્જનાત્મકતા અને સર્જન એ મારી જિંદગીનું નામ છે. જો હું કંઈક નવું નથી કરતો કોઈ પણ ક્ષેત્રમાં, તો મને એવું લાગે છે કે હું ટુકડે ટુકડે ક્ષણે ક્ષણે દર સમયે મૃત્યુ પામતો જઉં છું. મને સર્જનાત્મકતા એટલા માટે ગમે છે કે બે ઘટના બને છે કે જો કશુંક મારા હાથમાં આવી જાય છે તો હું એમાં ડૂબી જઉં છું અને હું એની અંદર ખોવાઈ જઉં છું. મારું અસ્તિત્વ સાવ ખતમ થઈ જાય છે અને એ આનંદ એ સમાધિના આનંદ કરતા અદ્ભુત છે. એટલે મને ડૂબી જવું ખૂબ ગમે છે અને મારી દ્રષ્ટિએ હું જે પણ કામ લઉં એ કામમાં ડૂબી જવું એ મારી સર્જનાત્મકતા છે. અને કદાચ મારો એક બીજો કોન્સેપ્ટ એવો છે, ખ્યાલ, કે જ્યારે મને કશું સર્જન કરવાનો વિચાર ન આવે ત્યારે પણ હું સર્જન કરી રહ્યો છું. મારા મગજની અંદર એવું છે કે હવે હું કશું નથી કરી રહ્યો ત્યારે હું કશું કરી રહ્યો છું. હંમેશા યાદ રાખીએ આપણે, જ્યારે આપણે સાવ ખાલી થઈએ ને ત્યારે જ એની અંદર કશું ભરાઈ જાય. આપણી તકલીફ એ છે કે આપણે ખાલી થઈ નથી શકતા, આપણે કશું કર્યા વગર રહી નથી શકતા. આપણે કશુંક ને કશુંક આધાર જોઈએ છે, તે સિવાય આપણને એમ લાગે છે જીવન નકામું થઈ ગયું. પણ ક્યારેક તો એમને ફરતા પંખા સામે જોઈ જુઓ, ક્યારેક તો કોઈ ઝાડની ડાળીને હલતી જોઈ જુઓ, ક્યારેક તો કોઈ દિવાલના રંગને એમને જોઈ લો. કોઈ કારણ નથી. આકાશના વાદળોની અવરજવર જોઈ જુઓ. શું આમાં કશું તમે નથી કરી રહ્યા, પણ આ સ્થિતિમાંથી ક્યાંક તમારી સર્જનાત્મકતાનું બી એમાંથી તમારા મગજમાં ઝબૂકશે. સર્જનાત્મકતા માટે તમે ડૂબી જાઓ એ તો જરૂરી છે, ત્યારે સર્જન થશે જ કોઈ પણ ક્ષેત્રમાં. એ વાત યાદ રહે. અને એક વસ્તુ હંમેશા યાદ રહે કે ક્યારેય આપણે કશું પહેલી વખત સર્જન નથી કરી શકતા. વી આર સેકન્ડ હેન્ડ ક્રિએટર. જ્યારે કોઈ વસ્તુ પહેલી વાર સર્જન પામે ત્યારે એને સર્જન કહેવાય. એ તો માત્ર ઈશ્વરે જ કર્યું છે. એ સિવાયનું બધું આપણે એને રીઇન્વેન્ટ કર્યું છે. ઈશ્વરે કરેલું હતું એને પુનઃજીવિત કરેલું છે. એટલે આપણે સર્જન નથી કરતા, આપણે સર્જનને પાછું ઓળખીએ છીએ. તો એમાં જેટલા ડૂબી જઈએ એવું થઈ શકે, અને એવું કંઈ ન થાય તો આપણે આપણી અંદર ડૂબી જઈએ, જેને કારણે આપણા ખાલીપામાં ઈશ્વર અવતરે અને કશુંક આપણને નવી પ્રેરણા આપી શકે.